લાઈવ ઢોકળા તો તમે ખાધા જ હશે કોઈ ફંક્શનમાં અથવા તો કોઈ પાર્ટીમાં. તો આજે હું બનાવીશ લાઈવ ઢોકળા. તમે ક્યારે લાઈવ ઢોકળા ઘરે બનાવ્યા છે? તો હું આજે 15થી 20 મિનિટમાં લાઈવ ઢોકળા બનાવીને તૈયાર કરી નાખીશ, એ પણ બિલકુલ બાર જેવા જ. તો એના માટે 1 કપ રવો, અડધો કપ ચણાનો લોટ અને 1.5 કપ જેટલી એકદમ ખાટી અને જાડી છાશ નાખવાની. બધું સારી રીતે મિક્સ કરી દેવાનું અને પછી એમાં નાખી દેવાની 1 ચમચી આદુ અને મરચાંની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું અને હળદર, એ પણ સારી રીતે મિક્સ કરી દેવાનું. 10 મિનિટ એને આરામ કરવા દેવાનું. ત્યાં સુધી આપણે કુકરમાં પાણી ગરમ કરવા મૂકી દેવાનું અને જે પ્લેટમાં ઢોકળા બનાવવાના છે એને તેલ લગાડી દેવાનું. તો બસ ત્યાં 10થી 12 મિનિટ થઈ ગઈ છે. તો 1 પેકેટ ઈનોનું નાખી દેવાનું, થોડું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દેવાનું. તો આ છે ઢોકળાનું ખીરું તૈયાર. પ્લેટમાં નાખી દેવાનું અને પાણી પણ ગરમ થઈ ગયું તો ઢોકળાની પ્લેટ રાખી દેવાની અને ઉપર થોડું મરચું નાખી દેવાનું. હવે બનાવીશ ઢોકળા માટે ચટણી. તો લસણની કળી અને મરચું પાવડર અને થોડું ધાણા જીરું પાવડર નાખી સારી રીતે ક્રશ કરવું. લીલા ધાણા નાખવા અને 2થી 3 ચમચી ટામેટાનો સોસ નાખી દેવાનો અને મીઠું થોડું નાખવાનું અને એકદમ ગરમ તેલ કરીને નાખી દેવાનું. તો આ છે આપણી એકદમ ચટપટી ચટણી, જે તમને બહુ જ પસંદ આવશે. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો ઢોકળા અહીંયા ચડી ગયા છે. સાવધાનીથી નીચે લઈ લેવાનું, ઠંડા કરી લેવાના, ઉપર છીંગ તેલ આવી રીતે લગાડવાનું અને કટ કરી લેવાના. તો આ થઈ ગયા આપણા લાઈવ ઢોકળા તૈયાર. તમે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફ્રેન્ડ કે તમે મારો વિડીયો આખો જોયો.